રુદ્ર ભાઈને લેવા. વેલકમ બેક ટુ માય ચેનલ. તમારું ફરીથી સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને આજ તમે આગલા બ્લોગમાં જોયું હશે કે રુદ્રો જાય એક ટ્રીપ પર. એ ટ્રીપ પરથી આજ આવે છે 8:30 થયા છે અત્યારે, અને 9 અને 10ના ગાળામાં આવતો રહેશે. તો ત્યારે હું અને મારા પપ્પા નિશાળે જઈને ત્યાં આવતા રહીશું અને એનો જોઈશું આપણે હાવ ભાવ અને હાલ કેવો છે. જાતો તો ત્યારે તો બહુ ફોર્મમાં ઉઠતો હતો અને અત્યારે એનો હાલ કેવો છે એ જાણવા માટે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે રુદ્રો ભાઈ આવતો રહ્યો છે. હાલો હવે હું અને મારા પપ્પા લેવા જાવી છીએ. મારા પપ્પા આગળ જાય છે અને હું અહીંયા જાઉં છું. હાલો હવે જાવી રુદ્રાભાઈને લેવા, તો હું અંધારાનો પડી જઈશ. કન્ટિન્યુ કરશું અહીંયા. હા જો બધા અહીંયા તાપ કરે છે અને આ બસ આવી જાય આપણી. આમાં આપણો બંકો રુદ્રોભાઈ છે. હાલો આ વાયા હોન્ડા આવે છે અને આ બસ વાળવા જાય. જો જાય તે આ વાળે છે અને હવે આ વાળી હાલો હવે નિશાળ પાસે જઈને ઊભી રાખશે. હાલો આપણે અહીંયા જાવી, અહીંયા જઈને કન્ટિન્યુ કરશું. હા બધા તો ઉતરે હે. હાલો 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 વારા પડતી હટાવા દીજો. રુદ્રો આવજે. હાલો 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 એ વાત પછી કરજે. હાલ હાલ હટ. હાલો 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 આવો હાલો હટ. હાઈટ આપણો દર્શન ભાઈ આવતો રહ્યો છે. હાલો આપણો ડોન કઈ દેખાતો નથી. આવો આ ડોન દેખાણો. આવો તમારું સ્વાગત છે આ ટોકરાણામાં. હાલો આવતા રહીજો. ભાઈ ઘરે આવતા રહ્યા હે, જોઈ શકો છો તમે એમના હાલ. ટાઈકીને બે હાલ થઈ ગયા હે. અત્યારે હવે બોલવાનો વેત રહ્યો નથી અને હુઈ જવું હે એક લઈત રાખે હે. હવે કાલ કન્ટિન્યુ કરશે બ્લોગ. આજે અમે બે ભાઈ હુઈ જાવી. તમે સાંજે જોયો હશે કે આનું મોઢું કેવું સીણી ગયું હતું. હજી આમ જો મોઢું સીણેલું જ છે. એનો અવાજ અત્યારે બે ગયો હે. બોલ તો કઈ આમ જોરથી બોલ ગઈ. શું અવાજ એ બે ગયો હે અને એ અવાજ એવો બે ગયો હે ને. રાતે તો આવ્યો તાર કઈ બોલી નતો એક તો. અત્યારે હવે કાલ સાંજનો હું તો 3 વાગે એ ઉઠ્યો અને આ બધી વસ્તુ મને દેખાડે અત્યારે. હું નિશાળેથી આવ્યો ને એટલે હાલો તમને હું બતાવી દઉં. જો રાધે કૃષ્ણનું કિચન લાવ્યો. કેટલાય તો કિચન લાવ્યો. આમ જો રાધે કૃષ્ણનું કિચન લાવ્યો. પછી વિરાટ કોહલી લાવ્યો નાના એવા બેટ દડે. અહીંની હાટન ઘડિયાળ લાવ્યો. આલે ઘડિયાળ પેટ તો ચીવી લાગે, સારી લાગે. કાળી લાવ્યો હોત તો કાળી અસર લાગે. કાળી નથી. હવે બીજું હું લાવ્યો? આવું પાકીટ લાવ્યો. જો આ બધા ફોટા લાવ્યો. અચ્છા જય સોમનાથ દાદા. જો સોમનાથ દાદાના હે. જય સોમનાથ મહાદેવ. આ જો મહાદેવના દર્શન કરી લો સોમનાથના. આ અંદરના આપણું જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરી લો મહાદેવના. સોમનાથના જ છે. પછી શું હે? કૃષ્ણ ભગવાન. હા જો દ્વારકાથી ફોટો લાવ્યો હે. હાલો એના દર્શન કરી લો. જય ઠાકોર. બીજું શું લાવ્યો? ભાઈ એક સ્ટેન્ડ લાવ્યો નવું. સ્ટેન્ડ ચા મીકું? ઓલા મીકું ને જા લેતા. એક કટાના લાવ્યો ચીનથી. જો જેવી કટાના લાવ્યો. આ તો મસ્ત કાંઈ નહીં હે. આ જે જોવા જેવું હે ને આમાં જ છે. આવા સ્ટેન્ડ લાવ્યો. જો આ પકડ તો. જો આ રીતના ખુલે હે અને આ કણેથી આ પિન બીડવી દેવી ને ફોનમાં એટલે હે ને આ ફોટા પડાય હે ને. અને પણ હે ને વિડીયો ઉતારવી ને તો પછી વ્લોગ ઉતારવી ને તો હે ને આમાં અવાજ ના આવતો વ્લોગમાં. એમાં પાક માઇક જોઈએ. તો માઇક તો હે નહીં. તો હવે આને ફોટા પાડવામાં યુઝ લઈશું. અને આ એક રાધે રાધેનું હે ને કિચન લાવ્યો. બીજું ડમરું વાળું. હા તો આ રહી ગયો. જો એક આ લાવ્યો. આ કિચન લાવ્યો કુવાડી વાળો. કંઈક લાયા હે સોમનાથથી. જો આ એક શિવલિંગ લાયા હે અને આવા શંખ લાવ્યો હે. આવો આ બધા શંખ છે. આવો બધું આવું લાવ્યો હે. હવે દરિયા કાંઠેથી આ પથ્થર લાવ્યો હે. આ શિવલિંગ લાવ્યો હે. દર્શન કરી લો બધા. હર હર મહાદેવ.
હાલો હું તમને હે ને આ કટાનાનો આખો વિડીયો બતાવી દઉં. આમાં કેવી રીતના સિસ્ટમ હોય તમને હું કહું. મિત્રો જોઈ લો કે આવી રીતના કંઈક કટાના છે, આવી રીતના અંદર છે અને આપણે ખોલવીને આ કટાના છે. તમને નામ ન સાંભળ્યું હોય તો આ કટાના કહેવાય. આને તલવાર જેવી આવે, જોઈને એને આવી રીતના અંદર બીડવી દેવાની. આવી રીતના થઈ જાય પછી હે ને અહીંયા હે ને આવડું આ બટન રહ્યું ને, બટન એને દબાવ્યું ને એટલે હે ને આ તલવાર આ કટાના રહે ને એ ખુલ્લી જાય. જોઈજો હમણાં. હવે હું તમને ખોલી આ બટન દબાવી એટલે હે ને આખી કટાના બહાર નીકળી જાય છે. હાલો હું તમને ખોલીને બતાવું. ખુલ્લી નીકળી જાય ને આવી રીતનું કંઈક સિસ્ટમ આવે. અંદર તો ખબર નહીં હું આવે છે. જો કંઈક અંદર કંઈ દેખાતું તો હે નહીં, અંદર કંઈ ન દેખાય. હવે હે ને હું તમને હરખી રીતના હે ને વિડીયો ઉતારીને કટાનાનો હું તમને બતાવી દઉં. હાલો. भाग लोगों की फटेगी देख के आंखों की आग, ये वानों के पप्पू क्या जाने की आया यहाँ पे है कौन उस्ताद। इस किंग को आज दिखेगा कि हेल्प पे करेगा कौन भाई राज। ये ट्रेन से रोकेंगे मुझे, मैं ट्रेन को बीच से दूंगा भाई काट। मैं नींद में भी हूँ अलर्ट, ये नूब उखाड़ेंगे मेरा क्या बाल। हाथों पे मेरे 3 कटाना है, खो चुका हूँ राह, मुझे मंजिल को पाना है। अरे जोरो तू यहाँ क्या कर रहा है? तुझे तो वानों में होना चाहिए ना। क्या ये वानों नहीं है? તો હવે આપણો ટકલા મિત્ર આવી ગયો છે, જોઈ શકો છો. કંઈક ખાતો ખાતો આવે છે. જો બધું જોવા માંડ્યો હું લાયો. રુદ્ર હવે નહીં આવતો રહ્યો છે અને હવે અહીંયા કણે મારો બ્લોગ હવે સમાપ્ત કરું છું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.